એક બૂન ખરાબ બપોરે ભાઈ બજારમાંથી નીકળ્યો અને એમની નજર પડી હાડીઓની દુકાન ઉપર. ભાઈ હારી હારી હાડીઓ ભરાયેલી. ઓમ નજર નાખી જોયું તો ભાઈ દુકાનમાં એકદમ વેપારી એકદમ નવરા બેઠેલા. તો ભાઈ બેન તો દુકાનના અંદર ઘૂસ્યો. તો ભાઈ વેપારી તો જેવો બુંદો જોયો ને તો ખુશ ખુશ થઈ ગયા ને એકદમ આમ કે ભાઈ ગરાગ આવી કરીને એકદમ તૈયાર થઈ ગયા. બેન બોલો એક સારી સાડી બતાવો ને ભાઈ. દુકાનદારે ચાલુ કર્યું બતાવવાનું. એક બતાવી, બે બતાવી, 10 બતાવી, 50 બતાવી દીધી હાડીઓ. ઢગલો કરી દીધો આખો. જેટલો સ્ટોક હતો એ બધો ટોટલ બતાવી દીધો. 200-500 હાડીઓ બતાવી દીધી. કલાક 1.5 કલાક સુધી બતાવે કર્યો. એસીમાં પરસેવો આવે એવો થઈ ગયો. પણ બેન ચોઈસ કર્યું નહીં. દુકાનદારે બુધને પૂછ્યું તમારે કેવી હાડી જોવો? કે ભાઈ મારા જોવો એવી હજુ આવી નહીં, મારા અલગ ટાઈપની જોવો છે. બરાબર. તો દુકાનદારે ગુસ્સો બહુ આવ્યો હતો, પણ અંદરથી ભાઈ આપણા ગ્રાહક આગળ તો આપણે ગુસ્સો કરાય નહીં. તો ભાઈ એકદમ શાંત રહીને બેનને એકદમ નમ્રતાથી કહ્યું કે બેન હું માફી ચાહું છું કે તમારી પસંદગીની સાડી મારી પાસે છે નહીં અને હું તમને બતાવી શક્યો નહીં. તો બેન બોલ્યા એમાં માફી માગવાની કોઈ જરૂર જ નહીં. દુકાનદાર કે ચમ? અમે હું હાડી લેવા આવી નથી, બજારમાં શાકભાજી લેવા જ આવી હતી. આ તો બહાર બહુ ગરમી હતી કે એટલે વિચાર્યું કે લાય તમે નવરા બેઠા થોડી એસી મુએ ખાતી જાઉં એટલા આવી.